નમસ્કાર દર્શક મિત્રો, 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજ ફરકાવ્યો, ભારતનો ઝંડો ફરકાવ્યો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશના નાગરિકો માટે ભાષણ કર્યું. પરંતુ એક મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં રાહુલ ગાંધીને જે આ કાર્યક્રમની અંદર પાછલી લાઈનમાં બેસાડવામાં આવ્યા તેને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. તો વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, જેમની વેલ્યુ વડાપ્રધાન જેટલી જ હોય છે, વિરોધ પક્ષના નેતાની પણ ભારત દેશની અંદર એટલી જ વેલ્યુ હોય છે જેટલી વડાપ્રધાનની અને બીજા નેતાઓની હોય છે. તો આ રાહુલ ગાંધીને શા માટે પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા તેને લઈને હાલમાં વિરોધ પક્ષના નેતાઓ અને ભારત દેશના ઘણા બધા નાગરિકો પણ સવાલ પૂછી રહ્યા છે સરકારને કે શું રાહુલ ગાંધીથી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન ડરી રહ્યા છે, એટલા માટે તેમને પાછળ બેહાડ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલુ હતું ત્યારે રાહુલ ગાંધી જે જગ્યાએ બેઠા હતા તે સીટોમાં પાછલી હરોળમાં બેઠા હતા. તો એ જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તેમાં રક્ષા મંત્રાલય દ્વારા ભાજપની સરકાર, ભારતની જે સરકાર છે તેના રક્ષા મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે જગ્યાએ રાહુલ ગાંધીની સીટ પસંદ કરવામાં આવી હતી ત્યાં ઓલિમ્પિકના વિજેતા ખેલાડીઓને બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં આગળની હરોળમાં, આગળની લાઈનમાં રાહુલ ગાંધીની સીટ આપવામાં આવી હતી. પરંતુ રાહુલ ગાંધીએ ખુદે એવું કહ્યું હતું કે મને લોકોની વચ્ચે બેસવાનું પસંદ છે, એટલા માટે તેઓ પોતાની રીતે પાછળ બેઠા હતા. તો રક્ષા મંત્રાલયે હાલમાં જે રાહુલ ગાંધી પાછળની હરોળમાં બેઠા હતા તેની સફાઈમાં નિવેદન પણ આપી દીધું છે. તો વિરોધ પક્ષના નેતાઓ આ મુદ્દાને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે કે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં શા માટે બેસાડવામાં આવ્યા, આગળની લાઈનમાં આગળની સીટ શા માટે ન આપવામાં આવી, તે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયેલો છે. ધન્યવાદ દર્શક મિત્રો.